બેહી ગઈ શાંતિથી થોડીક વાર અને હવે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. આજે વિડીયો થોડોક મોડો મૂકાશે કારણ કે વિડીયો જોઈન્ટ કરીશ ને કટકા કટકા કર્યા છે કામ કરતાં કરતાં અને ટાઈમ નથી મળ્યો આજે. કાલે મધર્સ ડે હતો, ભૂલી ગઈ કામની પાછળ. એ કાંઈ વાંધો નહીં. સંતાનો માટે, યોગ્ય સંતાનો માટે અને માતાઓ માટે 365 દિવસ મધર્સ ડે હોય. મા વિનાનું ઘર સ્મશાન જેવું હોય. ભગવાન નાના બાળકોથી માંડી અને કોઈની મા ન છીનવી લે. બાળક નાનું હોય ને એટલે બાળક સૂવે નહીં એટલે મા એને પારણામાં ઝુલાવતી ઝુલાવતી એનું હાલરડું ગાય. એ હાલરડું શું છે, એનો મિનિંગ શું છે એ કોઈને ખબર છે? કે હાલ રડું, હાલ હું રડું તું છાનો રહી જા. એટલે મા ગીત ગાય, બાળક કરે એટલે માય ચાલુ થાય. હાલરડું ગાતા આવડે તો ભલે, નહીતર માં કંઈક પણ ગાતી હોય એને હાલરડું કહેવાય. હાલ હું રડું એટલે હાલરડું. હાલ હું રડું છું તું છાનો રહી જા. માં તો માં છે, એનું સ્થાન આ પૃથ્વી પર કોઈ લઈ શકે નહીં. આપણે જે છે ને ઇન્ડિયાની અંદર મધર્સ ડે, ફાધર્સ ડે આવા ડે ન હોય કારણ કે આપણા માતા પિતા આપણા ભેગા કાયમીને માટે રહેતા હોય છે. મધર્સ ડે અને ફાધર્સ ડે કોણ ઉજવે? બ્રિટનની અંદર તમને એની હું ખાસ વાત કરું. બધા ડે જે છે ને, આ ફલાણા ડે, ચોકલેટ ડે, પ્રોમિસ ડે, ફલાણા ડે, ઢીકડા ડે ને આ બધા ડે આપણા એકય ડે નથી. આપણા ડે તો કાયમીને માટે આપણે સંયુક્ત ફેમિલીવાળા છીએ અને હવે કદાચ ઉજવીએ છીએ. એનું રીઝન એ કદાચ એ છે કે હવે વિભક્ત કુટુંબો થતા જાય છે. વિદેશની બ્રિટનના દેશો જે છે એની અંદર સંતાનો જે છે એ કામની અંદર એટલા બધા વ્યસ્ત હોય કે આખા વર્ષની અંદર એના માતા પિતાને મળવાનો એની પાસે, સંતાનો પાસે સમય ના હોય. એટલે આખા વર્ષની અંદર મધર્સ ડે હોય ત્યારે એ માતાને મળવા જાય. એક પોતાના આખા વર્ષનો એક દિવસ જે છે એ માતાને આપે. ફાધર્સ ડે હોય ત્યારે એ એના પિતાને મળવા જાય. એટલે મીન્સ વર્ષની અંદર 2 દિવસ માતા પિતાને મળતા અને એટલા માટે એને ખાસ એની દિવસની ઉજવણી કરી. આપણે આ દિવસ સાથે કાંઈ લેવા દેવા છે નહીં. આપણે હાલી નીકળ્યા છીએ પણ કાંઈ વાંધો નહીં. એક દિવસ તો એક દિવસ અત્યારે માતાને મહત્વ આપી અને ઉજવીએ છીએ તોય માતા ખુશ થઈ જાય. એટલું એ સંતાનોથી થતું નથી અત્યારે. એક દિવસ અત્યારે આપણે તો ભારતની અંદર તો હાવ બકરી ઉઠ્યા છે અને જેને કહેવાય કે વંઠી ઉઠ્યા છે એમ કહીએ ને તોય હાલે ઘણી પ્રજા. કે એના માટે, મા બાપ માટે એક દિવસ પણ અત્યારની પ્રજા જે છે ને એ કાઢતી નથી. સંતાનોના સ્વરૂપમાં શત્રુઓ જન્મ્યા છે. ઘણા પરિવારોની અંદર સંતાનોના સ્વરૂપમાં શત્રુઓ જન્મ્યા છે અને આ શત્રુઓ જે છે ને એ આપણા પૂર્વજન્મના શત્રુઓ જ હોય. એ સમયમાં આપણે પહોંચ્યા ના હોય એટલે બદલો લઈ, સંતાનો થઈ અને બદલો લેતા હોય આપણી પાસે. એટલે કોઈ પણના માતા પિતાના સંતાનો કદાચ એના પુત્રવધુ કે પુત્ર એને રાખતા ના હોય અને એનો તિરસ્કાર કરતા હોય, માનહાનિ વારંવાર થતી હોય તો હૃદય ઉપર કઠણ પથ્થર મૂકી અને મનને કર્મયોગ વાંચવો, ભગવદ્ ગીતા વાંચવી. એની અંદર લખેલું છે કે 4 પ્રકારના સંતાનો આપણા થાય છે. કયા કયા સંતાનો? કોઈ જે છે એ શત્રુ સંતાન જન્મે, કોઈ આપણો સેવક સંતાન જન્મે, કોઈ આપણો ઋણી સંતાન જન્મે અને કોઈ આપણો લેણદાર સંતાન જન્મે. આ 4 પ્રકારના છે. લેણદાર સંતાન જન્મે ને આખી જિંદગી આપણી પાસેથી લેણું જ માગવા આવ્યો હોય, લેણું જ લેતો હોય, જીવીએ ને ત્યાં સુધી આપણે એની ઉપાધિ રહીએ. શત્રુ સંતાન એટલે આપણા સામું બાધે, મારે, કૂટે, આપને જો મારે છે ને મારી નાખે છે ને મા બાપને, આ શત્રુ સંતાન જન્મ્યું હોય. પછી ઋણી સંતાન, ઘણું આપણું ઋણ ચૂકવવા આવ્યા હોય કે આપને દીધે જ રાખે, મા બાપને દીધે જ રાખે, આ ઋણી સંતાન હોય. અને સેવક સંતાન જે માતા પોતા પાસે કાંઈ છે નહીં પરંતુ પોતાના શરીરથી, શ્રમથી એ માતા પિતાની સતત સેવા કરી રાખે એ સેવક સંતાન હોય. એટલે આપણે કયા પ્રકારના આપણા ઘરની અંદર સંતાન આવ્યા હોય એના લક્ષણો ઉપરથી આપણે ખબર પડી જ જાય કે 4 પ્રકારોમાંથી આપણી ઘરે જન્મેલું બાળક છે એ કયા પ્રકારનું છે. અને હવે પછી આવા સંતાનો ના જન્મે અને સારું સંતાન મળે એટલા માટે થઈ અને કર્મ પણ સારા કરીએ અને કોઈને શત્રુ ના બનાવીએ એટલે શત્રુ સંતાન ના જન્મે. તો બસ ઝારા કચરા આજે
કરી લીધા છે. એક રસોડું આજે ક્લીન કરી લીધું છે અને વિડીયાની અંદર હમણાં હું તમને બતાવીશ. આખું રસોડું આજે છે ને મેળાથી માંડી અને સવારથી લઈ અને સાંજ સુધી, અત્યારે ત્યાં 6:45 ત્યાં સુધી એ 6:30 અને 5 થઈ. વિડીયો લગભગ 7 વાગે તમને મળી જશે, હમણાં જોઈટ કરી દઈશ. એટલે ત્યાં હું ત્યાં જે રસોડું સાફ કર્યું ને મારું આજે માથાની અંદર ખબર નહીં કીડી ચડી ગઈ છે. ઊંચાડા કરતી હતી ને તામાં કયું નિયમ આમ હરેરા મૂકે છે. પૂછતા નહીં કે બેન જુ નથી પડ્યા ને જોતો નથી. આ છે ને બધી વસ્તુઓ હોય ને, આપણે ઉનાળામાં કીડીઓ બહાર નીકળે, બધું સાફ સૂફ ને ઝાપટ ચૂપટ ને કરતી હતી ને, માથામાં 2-3 આમ બધે કીડી ચડી ગઈ હતી. તો માથામાં કદાચ જઈશે. તો હાલો આવજો બધાય. સીતારામ. આજનો વિડીયો જે છે એ જેમ તેમ બનાવ્યો છે, રસોડું સાફ કરતી હતી એટલે. તો હવે 2-3 દિવસ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. બા ડાયા રે તો કરીશ, આજે ડાયા છે તો કર્યું. આવજો. સીતારામ. સીતારામ બધાયને. રસોડું સાફ કરું છું, સવારની માળો સાફ કર્યો અને બતાવું તમને. આખું છે ને એકદમ ક્લીન કરી નાખ્યું. આખું રસોડું લાદી છે ને એટલે વાર ના લાગે બધે. આખું પાવડર વાળું પાણી એવા જ ઓલા ચીકાસ વાળું થઈ ગયું હતું. મનીષાબેન કે ચીમની એમના ચીમની રી એમ નથી. આ બધું સાફ કરવું પડે. આ ખાના અને બધે કાઢી છે તો બધામાં લાદી એટલે પ્રશ્ન નથી, પણ એને ચમકાવવું પડે. અને એની દધા જોવું અહીંયા પડી છે. આ બધું ખાલી કરવું પડે. પછી કાલે આનો વારો છે. આ તેલના ડબ્બા ને અહીંયા ઉટકી આ બધા અહીંયા પેલા છે ને સાફ કરી ઉટકીને નાના ડબ્બા ને સ્ટીલના ડબરા ને બધું એ ઉટકીને રાખી દીધું. આ ધીમે ધીમે એક થાય. બધું એકારે ના થાય. ભેગું છે ને બાને રાખતા જવા હોય. બા હુતા છે એટલે પ્રશ્ન નથી. સવારના પોરમાં વહેલા ઉઠી અને 2 જણા છે ને માળો સાફ કરી નાખ્યો. અમારે માળિયું છે મોટું બધું, આની અંદર જેટલો સામાન હોય ને એ બધો પડ્યો રહીએ. આ બધું ઉટકીને એટલું ગોઠવાઈ ગયું. આ રસોડું જ છે, રસોડાનો જ આખો ભાગ છે. અહીંથી લઈ આમ કરી અને પાઇટ છે. નાનકડું રસોડું છે પણ હાચવી બધી વસ્તુ બહુ લી. એક રસોડું સાફ થઈ જાય ને પછી ઝારા પાડતા તો કઈ વાર ન લાગે. આ બધી પેલા ઉટકવું પડે, ચીકાસ વાળું કાઢવું પડે અને પછી જે છે એ આપણે આ બધું આ ગેસની અંદર તો આમ પછી તો આ બધું ધોવાનું બાકી છે, નીચે ધોવાનું બાકી છે. ઉપર એટલું ક્લીન કરી નાખ્યું ને થાકી ગઈ. મેં કીધું હવે મોબાઈલ લઈ લો એટલે નિરાત. તો હા વાર થઈ ગઈ ક્યારની. એક તો બાટકી રહી ને, હાઈટ આપણી નીચે 5 ફૂટ હાઈટ હોય એટલે ઉપર માળિયામાં ચડાય નહીં. બાજુવાળા કડિયાકા માલતા હતા, ત્યાંથી ઓલું મોટું બધું ટેબલ લઈ આવી. ઉપર મેળામાં ચડી, મેળામાંથી બધું નીચે કાઢ્યું. નીચે કાઢીને બધું ભંગાર જે નકામું હતું એ બધું, અમારે રિક્ષાનું હોય ને તો રિક્ષામાંથી બધું ત્યાં ચડાવી રાખે. એક પોથરો ભરાણો ભંગારનો, નકામી વસ્તુનો. એટલે એ કાઢ્યો. સવાર લગી બપોર લગી એ કર્યું. બપોર પછી ની આજે હુતી એક જરાક વાર પીઠ દુખવા માંડી ને જરાક વાર 15-20 મિનિટ લાંબી પડીને પાછી ઊભી થઈ ગઈ. હક ન થયું. કામ પડ્યું હોય ને એટલે આપણે મજા ન આવે. એટલે મેં કીધું હવે ઠામ બધા ઉટકી નાખું. ઠામ કેટલાય ડબરા આપણે છે ને રસોડાની અંદર વસ્તુ દેખાય નહીં, ઉખેરીએ ને ત્યારે ખબર પડે. તો બધી આપણે વ્યવસ્થિત ગોઠવી દીધી હોય ને એટલે ખબર ના પડે. આજે બાઈ બિચારા ડાયા થઈ ગયા છે ને, હુતા છે શાંતિથી. જ હુતા ને એટલે જ મને કામ એનો છે ને 2 દિવસ તોફાનનો વારો હોય. કાલ અને પરમ દિવસે એ તોફાન હતા અને આજનો એનો હુવાનો વારો હતો. એટલે મેં કીધું આ જેટલું નીકળે ને એટલું કાઢી જ લઉં. બીજું તો આપણે છે ને ઝારા તો હાલતા ચાલતા પાડતા જઈએ. આ પંખા સાફ ને એ તો મને હજી તઈ કરવા લાગશે. પડદા ને કપડા ને ઓછાડું ના બધા એ તો બધું હજી બધું કરવા લાગશે. પણ આ વાસણ ને એ તો એને સાફ કરતા ન આવડે. રસોડું આપણે કરી દઈએ, એવું ન કે ન કરી દઈએ, પણ આપને ગમે નહીં. એટલે હવે ગોઠવી લો, પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ. સીતારામ બધાયને. આ થઈ ગયું મારું રસોડું કમ્પ્લીટ. મસ્ત બધું ગોઠવી દીધું કિચનની અંદર. ઓલી વખતે છે ને કામવાળી પાસે કરાવ્યું હતું ને તો હરખું નહોતું થયું. કારણ કે આપણે કેમ મૂકવું હોય, કઈ વસ્તુ ક્યાં મૂકવી હોય એ બધું. મસ્ત ચૂલો ચમકાવી દીધો, બધી વસ્તુ પાછી જગ્યાએ મૂકી દીધી. માટલું ભરવા આજ સોમવાર છે તો આરો ચાલુ કરી દીધો. હજી ફળિયામાંની અંદર એલમ છેલમ બોલે છે. આટલા વાસણ, આટલો એક કોથળી, એક બાચકી, એક જો ભંગાર કાઢ્યો છે. અને આ રસોડાનું બધું સામાન વીટકો. હવે આ સાફ કરવાનું છે. આજે તો બા એવા ડાયા થઈ ગયા છે ને કે શાંતિથી જો હુતા જ છે. આજે એવા ડાયા થઈને હુતા છે એટલે બધું કામ થઈ ગયું. હવે આ બધું છે ને અત્યારે કાંઈ નહીં કરું, કાલે કરીશ.
થાકી એવી ગઈ છું ને કે એની વાત જવા દ્યો. કારણ કે આ દધા છે ને આ સાફ કરવી, આ ચીકાસવાળું બધું, પછી આ બધા એક આટલા ઉટકા વાસણ, ખાટલી આખી ભેરી હવારની વાસણ ઉટકતી હતી આટલેથી. આ બધું આ રસોડું, આટલી વસ્તુ હાચવે. પછી અહીંયા છે ને આ ડબ્બા, એની પાછળ તેલના ડબ્બા છે, આ બધું સાફ કરવું પડે આપણે. એકદમ જે છે ને ચીકાસવાળું આ બધું આપણે રાખીએ ખરી, વસાવીએ ખરી, પણ આને સાફ ના કરીએ ને તો ચીકણું લાખ જેવું થઈ જાય આ બધું. કારણ કે વઘાર જે છે એ થોડો તો આપણે ગમે એટલું ઢાંકીએ છે તો એ લાદી ને એટલી ચીકાસવાળી ને. મનીષાબેન, તમારે અન્નપૂર્ણામાં તમારા પ્રિય જે છે એ ધ્યાન ખેંચવાનું કેન્દ્ર આ સરસ મજાનું ચમકાવી દીધું. માતાજીએ વાસ કરતા હોય તો આપણે રસોડું તો જે છે ને મહિને દિવસે ક્લીન કરવું જ પડે, પણ મારે 2-3 મહિના 4 મહિના થઈ જાય ક્યારેક તો. બા ના ઉપર આધાર હોય, મારી રજા ઉપર આધાર હોય. હવે બસ નવરી થઈ અને ગલુડિયા રાહ જોવે છે મારી કે કંઈ મને ખાવા આપે. આજે બપોરે એવું થયું કે રોટલી છે ને અજીત આવી ગયો અને ફટાફટ રોટલી થોડીક ઓછી કરી, તો થોડીક જ રોટલી પડી, તો ફટાફટ પહેલાં રોટલી, હા જો ઉઠા, મને જોયું ને એટલે ઉઠા જો એ કરે. હવે એ ભૂખાથી આવી છે, એને કંઈક નાસ્તો પાણી આપી દઉં ને. વાગી ગયા છે અત્યારે ઘડિયાળની અંદર 6:30. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે ગલુડિયાને થોડીક વાર પછી આપીશ, અત્યારે નહીં આપું. ને રોટલી આજે 10-12 જ કરી હતી બપોરે, એટલે સવારે નાસ્તો કૂતરાને કરાવી દીધો તો ફટાફટ બપોરે જે છે ને રોટલી મોડું થતું હતું મારે, બધું કામનું રસોડાનું. એટલે જેની અંદર કામમાં હતો. લીપી કૂપી ગાય અને ઓઢી પહેરી નાય. ઘર છે ને એ ભાઈઓનું નથી, બહેનોનું છે. વસ્તુ તમે તમારા ઘરના જેન્ટ્સને ગમે એ વસ્તુ કહો ને એ ફટકરતી લઈ આવી દે, પણ પાછી એ વસ્તુની જાળવણી કરવી અને એને સાચવવી, એને ચોખ્ખી રાખવી, ક્લીન રાખવી, એ બધું સ્ત્રીના હાથમાં છે. એટલે તો રસોઈ ને આખા વર્ષની વસ્તુ પુરુષો લઈ આવી દઈએ આપણે ચીંધીએ એટલે, પણ અન્નપૂર્ણા તો સ્ત્રી છે એટલે બધું બહેનોને મેનેજ કરવું પડે. હવે થોડીક વાર બેસી લઉં, પછી આપણે આગળ વિડીયોની અંદર મળીએ.